सेनाओं का मेरा प्रभु, तू सेनाओं का मेरा प्रभु, तू सेनाओं का मेरा प्रभु, तू सेनाओं का मेरा प्रभु। कठिन परिस्थितियों को तू ही बदलता प्रभु, मेरे आंसू को पोंछ कर नाच में बदलता है तू, मेरे आंसू को पोंछ कर नाच में बदलता है तू सेनाओं का मेरा प्रभु, तू सेनाओं का मेरा प्रभु। शत्रुओं के सामने जय का झंडा है तू, शत्रुओं के सामने जय का झंडा है तू, संकट के समय मुझे बचाता है तू, संकट के समय मुझे बचाता है तू, मेरे शत्रु के सामने मेज बिछाता है तू, मेरे शत्रु के सामने मेज बिछाता है तू सेनाओं का मेरा प्रभु, 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 सेनाओं का मेरा प्रभु, सेनाओं का मेरा प्रभु। जब आत्मा प्रभु का मंडल आएगा मैं झूम के नाचूंगा, जब आत्मा प्रभु का मंडल आएगा मैं झूम के नाचूंगा, मैं झूम के नाचूंगा दाऊद की तरह, मैं झूम के नाचूंगा दाऊद की तरह। जब आत्मा प्रभु का मंडल आएगा मैं झूम के नाचूंगा, जब आत्मा प्रभु का मंडल आएगा मैं झूम के नाचूंगा, जब आत्मा प्रभु का मंडल आएगा मैं ताली बजाऊंगा, जब आत्मा प्रभु का मंडल आएगा मैं ताली बजाऊंगा, मैं ताली बजाऊंगा दाऊद की तरह, मैं ताली बजाऊंगा दाऊद की तरह, मैं ताली बजाऊंगा दाऊद की तरह, मैं ताली बजाऊंगा दाऊद की तरह। जब आत्मा प्रभु का मंडल आएगा मैं गीत गाऊंगा, जब आत्मा प्रभु का मंडल आएगा मैं गीत गाऊंगा, जब आत्मा प्रभु का मंडल आएगा मैं गीत गाऊंगा, जब आत्मा प्रभु का मंडल आएगा मैं गीत गाऊंगा, मैं गीत गाऊंगा दाऊद की तरह, मैं गीत गाऊंगा दाऊद की तरह। जब आत्मा प्रभु का मंडल आएगा मैं झूम के नाचूंगा, जब आत्मा प्रभु का मंडल आएगा
नाचूंगा जब आत्मा प्रभु का मंडलाएगा मैं झूम के नाचूंगा जब आत्मा प्रभु का मंडलाएगा मैं झूम के नाचूंगा 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 दाऊद की तरह मैं झूम के नाचूंगा दाऊद की तरह मैं झूम के नाचूंगा दाऊद की तरह आत्मा प्रभु का मंडलाएगा मैं झूम के नाचूंगा जब आत्मा प्रभु का मंडलाएगा मैं झूम के नाचूंगा मैं झूम के नाचूंगा मैं झूम के नाचूंगा मैं झूम के नाचूंगा દર્શન આપીને યાકૂબને મળે છે અને હાથ એક સીડી પર ઊભો રહીને હા યાકૂબને 28મા અધ્યાયમાં દેવ જે અબ્રાહમનો દેવ હતો એના યાકૂબના બાપ ઈશાકનો દેવ હતો એ આવીને ઊભો રહેશે સીડી પર અને ત્યાંથી વાત કરે છે કે હે યાકૂબ ગભરાઈશમાં હું તારા બાપનો પરમેશ્વર છું અરે વાહ અરે કોઈ ટાળી નહીં પાડે હે શું પિતાઓએ બાપોએ એમના પરમેશ્વરની ઓળખાણ બાળકોને નહીં બતાવવી જોઈએ હે હે કેટલા જણા બતાવો છો હા ઓળખ જેમ આપણા પપ્પાના હા ભાઈ 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 એમ સગાવાળા હોય તો મમ્મી પપ્પા આપણને ઓળખ બતાવતા જાય આ તારા મમ્મીની બહેન આ તારા પપ્પાના મોટા ભાઈ આ તારા પપ્પાના પપ્પા બતાવે કે નહીં તો એ રીતે જે આપણો જે પેઢી છે એમની ઓળખાણ પણ બતાવતા જાય છે તો પછી આપણા પેઢીને કોણે ઉત્પત્તિ કરી તેની પણ ઓળખાણ પરમેશ્વર બતાવતો જાય છે ઓહો હાલેલુયા એકબીજાને પૂછો જો તારો પિતા તારી સાથે વાત કરે તો તને આનંદ થાય કે દુઃખ થાય હે હે કેટલાને બહુ આનંદ થાય પપ્પા જોડે બેસીને વાત કરવાનું હે હલો હલો હા तुमने तो बात सारी बीसूला तो मजा ज नहीं है नहीं शू पिता ए तमारो आशीर्वाद नो भंडार अखूट भंडार नहीं है तो पिता जोड़े हाँ ते बेसी ने बात करवा नहीं मजा आवती ते तो पूछतो शू हलाओ जरा है हलाओ हलाओ जरा हाँ अमुक अमुक पिता वगर ना ओके कदाच जता रही आवे पण पिता तो हता ने है પિતાના માટીના પાત્રની અંદર એના સંતાનો માટે એટલા ખજાના ભરી મૂકેલા છે કે જતા જતા આશીર્વાદ આપી જશે ને એના સંતાનોને સંતાનોને સંતાનો પેઢી દર પેઢી પર એ શબ્દ આશીર્વાદના કારણ બની જશે હા માણસના હૃદયમાં બેંકમાં છે એના કરતા આ ધરતીની ઊંડાણમાં છે એના કરતા આકાશને આકાશમાં છે એના કરતા સમુદ્રના ઊંડાણમાં છે એના કરતા આ એકબીજાના હાથ પકડીને કરો તારા માટીના પાત્રમાં વધારે ખજાનો ભરેલો છે કહી દો નહીં બોલે એને કહો એ કપટી માણસ હા આજે પૈસાથી સોનાથી ખજાનાથી કોઈ પહોંચી નહીં વળી શકે પરંતુ એક માણસ આખા ભારત દેશ 140 કરોડ હા તે વ્યક્તિને આશીર્વાદ આપી શકે છે કેટલાને ખબર છે આપી શકે છે હે તો બાજુવાળાને જરા હાથ પકડીને કોઈ હું કરવા કપટ કરતો સરખી ટાળી પાડ આજકેલને શું આપવા બોલાવેલા છે બોલો બોલો જોરમાં બાળકોને બાથમાં લીધા ને દેવે શું આપ્યું ઓ બાળકોને બાથમાં લીધા ને વડીલોએ શું આપ્યું આશીર્વાદ બાળકોને બાથમાં લીધું ને પપ્પાના પપ્પાએ શું આપ્યું અરે બોલો જોરમાં એકબીજાને કહો આ વાડકી ગ્લાસ ડીશ પછી આવે હા બાઇબલમાં લખેલું છે ઉપરના આકાશના નીચેના ઊંડાણના સ્તનના ગર્ભસ્તનમાં પિતા પરમેશ્વરના પિતૃઓના આશીર્વાદોથી તું તારા જાતને બળવાન કરશે હા ओ हालेलुया अपनी बुद्धि अकल समझणती नहीं ईश्वरनी व्यवस्थाथी थाय छे हालेलुया हालेलुया
કેટલા પાસે પુષ્કળ આશીર્વાદ છે, ઘટે નહીં એવા. જેમ બોરમાં પાણી 24 કલાક લાગી જાય ને તો બધા ખુશખુશાલ થઈ જાય. હવે તો વાંધો નહીં, રાત દિવસ ચાલે તો ઘટે. એવો છે અંદર ઝરો આશીર્વાદનો કે જેટલા બી તમે મરતા સુધી આશીર્વાદ આપો ને તો ઘટે. એવા આશીર્વાદોથી કેટલા જણ ભરેલા છે. ભરેલા હોય તો પૂરા હાથ બંને હલાવો, ખાલી હોય તો આમ આમ કરો. ની નારકાહી તે તઠની કાંઈ આવે. હા, હલાવો જરા બંને હાથ આમ કરો, આમ. તે ફળિયામાં નહીં કાંઈ હાથ. ઓકે, સરસ. દરેક માણસ શાનાથી ભરેલું છે? બોલો. એટલા માટે હર પ્રસંગ, સારા પ્રસંગોમાં સાહેબ હાથે આ નવયુગલ દંપતી લગ્નમાં હોય તો શું આપવા બોલાવે છે? બોલો. હવે ઘરનું ઓપનિંગ હોય તો શું આપવા બોલાવેલ છે? આશીર્વાદ. કોઈની હા બર્થડે હોય તો આશીર્વાદ. એકબીજાને પૂછો, તને કે તારી બર્થડે કેટલા વર્ષમાં આવે છે? ખુરશી વાળા પૂછો રે, આપણી બર્થડે કેટલા વર્ષમાં આવે છે? વર્ષમાં એક જ વખત કે દર વર્ષે આવે? કેટલાની દર વર્ષે આવે? હલાવો જરા હાથ. દર વર્ષે આવતી હોય તો હલાવો હાથ. બાજુવાળાને હાથ પકડે કહો તો ક્યારે કહી જા ને, તો અમે આવીશું બર્થડેમાં. એટલા માટે ભક્ત દાઉદ કહે છે, ગીત શાસ્ત્ર 103 અને 3 કલમની અંદર, રે મારા આત્મા પરમેશ્વરની સ્તુત્ય માન, એટલે આભાર માન. હા, તેના કરેલા ઉપકારો તું. એટલે આ લોકો દર વર્ષે મીટિંગ ભરે છે અને આખા કુટુંબને સંભાળે છે, તેમ પણ એમાં આવી જાય આભાર સ્તુતિ. એક જ મીટિંગ, એક આયોજન કરીએ કે તેની અંદર આખા વર્ષનું આખા કુટુંબનું આવરણ થઈ જાય તો બી આભાર સ્તુતિનું અર્પણ સ્વર્ગમાં માન્ય થાય અને એ અર્પણ દ્વારા સ્વર્ગમાંથી ધરતી પર આપણા જીવનોમાં, આપણા ઘરમાં આશીર્વાદો ઉતરે. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એકબીજાના હાથ પકડો કહો, તમે તો એક બી મીટિંગ નહીં ભરો તેરે. હાથ જ નહીં લાવવા જો નહીં. લોકડાઉન. શું છે? લોકડાઉન. એમે વાંચો 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 વાંચો. હા. રે મારા આત્મા, રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન. કોનો આત્મા? મારા. મારો આત્મા. એકબીજાના હાથ પકડીને કહો, તને નહીં ખર્ચ થાય તો કઈ નહીં, રામસિંહભાઈ ના ખર્ચમાં તું બી દેવનો આભાર માન લે. ચાલો. હાલેલુયા. અમને રામસિંહભાઈ કે સાહેબ એક दोन कामा कोल्हापट्टी मग सांग काय वांदा नाही ओढाक जरा सहकार द्या नामनी स्थानिक मंडळी बारीका मग सांग काय सांगतं हा का हा ते खरेखर 100 मन हा ते पीठ लई देवला हम भाकरी कट टाकजोस मग सांग माय खला ठापटी टाकीने એલા काय वांदा હે એટલે હા તે ખરેખર વાનમાં ભરાને મણ ભરી બાચકા ગામમાં વાટી દીધા. વાટ હી નીલ પણ ખાવલા તુમને હા कहा એને હારી સેવા અપાલા હાથ લાગી જા મદદરૂપ હુલા. કાય હુલા? અરે બોલા જોરમાં, અરે બોલો જોરમાં. એકબીજાને મદદ કરે ને તેને બી ઈશ્વર શું આપે છે? તે કામ કર્યું છે તેનો આશીર્વાદ તને જ મળે. તે પાણી પાયું છે તો તેનો આશીર્વાદ તને જ મળે. એવો ઈશ્વરનો હાથ ખરેખર વ્યવસ્થા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એકબીજાને ખરેખર કહો, હે આશીર્વાદનો અખૂટ ભંડાર, હાય હાય નીકર. આશીર્વાદ આટલા બધા છે, રડિયા નીકર. આ જો અમુક છે સાહેબ, કઈ કઈ આશીર્વાદ તે રડ્યા કાંઈ નથી, હાથમાં તો કાંઈ નથી. ટાંકા આખા ભાત હાથમાં લીંડી છે. રડે આખી સાલા દેખા જો કોડી કાવો કે તરી આખા નહીં કાંઈ હાથમાં કાંઈ રહેતા તો દેવાય તા. હા તો ગાવડા હી નહીં, ભેંસી હાથમાં જ લેહણ શીલકા. હાલો. કેમ કે જે આશીર્વાદો મારા તમારા પાસે છે, આખી દુનિયા આખા ગામના લોકો જોતા છે કે નહીં? હે એકબીજાને કહો જરા, બોલવાનું જરા વ્યવસ્થિત બોલજે. હે જ્યારે એ શબ્દ જે છે તમારા મારા એ આશીર્વાદોથી ભરેલા છે. કેવા? એક શબ્દ બી સાહેબ ખાલી નથી, એક શબ્દ બી ખાલી નથી. હા, જો આ શબ્દની કિંમત માણસ સમજી જાય ને તો આખી જિંદગી આશીર્વાદ જ આપનાર તરીકે લોકો એને ઓળખી કાઢે. અને આશીર્વાદ લેનારા લોકો ઓળખી કાઢશે ને એવી ભીડ ને ભીડ તમારી પાસે આશીર્વાદ લેવા માટે આવશે. અરે જોરદાર બને હાથ ઉઠાવીને તાળી પાડીએ.
ઓહો. હાલેલુયા. હા, વડીલોનો આશીર્વાદ, પિતૃઓનો આશીર્વાદ, મિત્ર મંડળનો. વચનમાં લખેલું છે. હા, તો ઉત્પત્તિ 49 અધ્યાય 25મી કલમની અંદર. જલ્દી જલ્દી. જલ્દી. તારા પિતાનો દેવ જે તારી સહાયતા કરશે. તારા બાપનો બી દેવ હતો ભાઈ. હે, દેવની વાત આવે, દેવની વાત આવે એટલે પરમેશ્વર, ઈશ્વર, ખુદા, અલ્લાહ, કોઈ બી નામ, એક સારા પરમેશ્વરના ઘણા નામો છે, એમાંનું એક નામ તારા પરમેશ્વર. પિતાનો દેવ જે તારી સહાયતા કરશે તારા તેનાથી, પિતાનો દેવ તને સહાય કરશે તેનાથી, ને સર્વશક્તિમાન દેવ જે ઉપરના આકાશના કયો દેવ? સર્વશક્તિમાન દેવ. સર્વશક્તિમાન એટલે કંઈ બી કરી શકે એને કહેવાય, જેને કોઈ અશક્ય નથી. શક્ય, બોલો શક્ય. બોલો જોરમાં. અરે બોલો જોરમાં. આજે આપણે આ 5-5, 10-10 રૂપિયા નાખ્યા તો બી અડધો ખર્ચ તો નીકળી ગયો. આમીન હો, કોઈ નહીં બોલ્યું. કેટલાને વિશ્વાસ છે? હે, અડધો તો થઈ ગયો, તો અડધો જ ખર્ચ કરવાનો. કાંઈ રસ. હાલેલુયા. કોઈ બી આવે તો આશીર્વાદ લઈને આવતું છે. શું લઈને? અરે બોલો. વચનમાં લખેલું છે, અહીંયા આંગળી મૂકજો, અહીંયા હજુ આવવાનું છે. 118 અને 26 કલમ જુઓ, ગીત શાસ્ત્ર. જે કોઈ પરમેશ્વરના નામે આવે છે તે ધન્ય છે, એટલે આશીર્વાદિત છે. એટલે અહીંયા જેટલા આવેલા છે પરમેશ્વરના નામથી આવેલા છે. યહોવાના નામે જે આવે છે તેને ધન્ય છે. તેને ધન્ય મતલબ તે આશીર્વાદિત છે. યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે. હવે કરંતીમાં લખે છે કે આપણે દરેક માણસ પરમેશ્વરનું મંદિર છે, અને પરમેશ્વરનું જે સાચું મંદિર છે તેને દેવે આશીર્વાદથી ભરેલું છે. તે મંદિર હવે બધી વ્યવસ્થા તે બાજુ રાખજો. રામસિંહભાઈ, ખલીલ ની કરો, સાંભળી રહેલા છો? હા. હવે યહોવા એટલે પરમેશ્વરના નામે આ બધા ભક્તો આવ્યા. બધા લોકો પરમેશ્વરના ભક્ત છે. એ પરમેશ્વરના નામથી આવ્યા અને આશીર્વાદ લઈને આવ્યા. શું લઈને આવ્યા? આશીર્વાદ. શું કરવા લઈને આવ્યા? એ શું કરવા? આશીર્વાદ આપવા. બોલો, આપવા. હવે હાથ ખરેખર હાથ લાંબો કર્યો, થોડોક તાપી દીધો. આપી દીધો કે નહીં? અડધો ખર્ચ થઈ ગયો. હવે આપણે માટીના પાત્રમાંથી શબ્દથી આશીર્વાદ આપીશું તો ઓર આવતા વર્ષે એના કરતા મોટી મીટિંગ કરશે. કેમ કે વધી જવાનું છે. આશીર્વાદ ઉતરે એટલે વધી જાય, એને કહેવાય આશીર્વાદિત થયેલી સભા, એને કહેવાય આશીર્વાદિત ખેતર, એને કહેવાય આશીર્વાદિત ભીંડાની ખેતી, એને કહેવાય આશીર્વાદથી ભરેલા હાથ. ખરેખર મમ્મી પપ્પા, અમે તમને દેવના મંદિરમાંથી શું આપીએ છીએ? અરે બોલો. આપ આશીર્વાદથી ભરેલા છો. આ મંદિર વિશે બોલું, ઘર વિશે બોલું, એક માણસ વિશે બોલું, હાથે ખરેખર એ પિતૃઓ વિશે બોલું તો ખરેખર ઘણું ગુમાવી દીધું છે સાહેબ લોકોએ. પેઢી જે ગુમાવી રહેલી છે, પિતાના આશીર્વાદ ગુમાવી રહેલા છે, પિતૃઓના આશીર્વાદ ગુમાવી રહેલા છે. કેવી રીતે ગુમાવી રહેલા છે? મા બાપના આશીર્વાદ ગુમાવી રહેલા છે. બોલો, માનતા નથી. શું બોલો? બીજી બાબત, મા બાપની સેવા બોલો રે કરતા નથી. જો મા બાપની સેવા કરશે તો મા બાપ મરતા પહેલા શું આપી જશે? બોલો, અરે બોલો. પણ આપણા વાળા શું કે? હા હોય હતો, હવે હતો તે બારીક તલાક દીધી ના રમ તેની સાજ. તો તું સેવા જ નહીં કરસ તો તુલા કોણ દિલ? અહીંયા 51 તો તલાક દીધી ના, ત્યાં તો વધારાના 51 તલાક દીધી ના. અહીં આયા હે તીસી જ, મમ્મી બી તીસી જ. તો કાંઈ બીમારો પણ હેર પેલા જતા કડતી કાંઈ રૂપિયાના ભા હાથ ભાર લઈ આવેલ તો તું ઈસાજ વાર આપીની વાડને લકા. હા, તુલા જન્મ દીધા તઠુનું હોડા મોટા કેતા સુધી, તઠુનું હોડા મોટી કઈ ત્યાં સુધી મા બાપના એમાં ની મદદ. હા
જે જન્મના પછી હા તે પોતાની મરજીથી જ વાળી ગયા તો બોલા હાલેલુયા. જબરા ચતુરાસ. હા, આપણને મા બાપ આપણી પછાડી ઘણું બધું એ લોકોએ સંઘર્ષ કર્યો છે, ત્યારે આપણે ભર જુવાનીમાં સૂર્યમુખી ને ચંદ્રમુખી જેવા ધરતી પર છે. એટલે મા બાપ માટે તાળી પાડો. હા, એટલે કે છે દેવના મંદિરમાંથી અમે તમને શું આપીએ છીએ? અરે બોલો, અરે બોલો, અરે બોલો. એકબીજાને કહો, હે મારા ભાઈ, આશીર્વાદથી ભરેલો છે તું, રડિયા ની કર. કઈ નહીં મળે, કઈ નહીં મળે, કર્યા નહીં કર. કેટલા પાસે પુષ્કળ કરોડો લોકોને આશીર્વાદ આપવાના અંદર શબ્દ છે. છે કેટલાને ખાતરી થઈ ગઈ મરતા મરતા બી આશીર્વાદ જ આપી જવા. શું આપી જવા? અરે બોલો. એકબીજાને કહો, તારો રૂપિયો બી નહીં જોઈએ, પણ તારા માટીમાં ઓરિજિનલ આશીર્વાદ દેવે હૃદયની અંદર મૂકેલો છે તે મને આપી દે, તે મને આપી જા, તે મને આપી જા. હા, તું જશે મારા આયુષ્યના સર્વ દિવસો પર્યંત આશીર્વાદ મારા પર રહેશે. બધા બોલો. હવે જાઓ પાછા 49 અધ્યાયમાં. તારા પિતાનો દેવ, તારા પિતાનો દેવ જે તારી સહાયતા કરશે જે તારી તેનાથી, સહાયતા કરશે તેનાથી, ને સર્વશક્તિમાન દેવ જે સર્વશક્તિમાન દેવ જે ઉપરના આકાશના આશીર્વાદોથી, હા ઉપરના બી છે, પછી તથા નીચેના ઊંડાણના આશીર્વાદોથી, કેટલાને બંને બાજુથી મળે છે? નહીં મળે? હે, બહાર દેશથી મળે છે કે ઉપરના આકાશથી મળે છે? તો ઊંચા હાથ કરો ને ઉપર જુઓ ને, ઉપરથી મળતો હોય. હવે હાથ ઉપર રાખો, નીચેથી મળતા હોય, ભૂમિમાંથી ભેંડા ભેંડા બે સુઈતામાં તો બુટે હેરા. ઈશ્વરે માણસને વચ્ચે રાખેલું છે, અને ઉપર બી ભરેલા આશીર્વાદો છે ને નીચે બી તમે જેના પર બેઠેલા છે ધરતી આશીર્વાદોથી ભરેલી રાખેલી છે. તમે વિચારો કેટલા બધા આશીર્વાદોથી ભરેલા. હા, તે ખરેખર ભંડારો, અખૂટ ભંડારો પ્રભુએ રાખેલા છે કે એ એક એક માણસ આ ધરતી પર ભૂખે ન મરે, એક એક માણસ કોઈનો ગુલામ ન બને, પણ સમજીને જીવી જશે ને તો એકબીજાને હાથ ભાર લાગશે. આમેન. મદદરૂપ થશે. હાલેલુયા, હાલેલુયા. ઉપરના આકાશના તથા નીચેના ઊંડાણના આશીર્વાદોથી, સ્તનના તથા ગર્ભસ્થાનના આશીર્વાદોથી. બોલો. તો સ્તનના એટલે એક જગા એક પોસાલા આ સાંગો હા તે ખરેખર તાહા કા તુલામાં દો બોડલા ધાવાડીની વાડવેલ કા. હલો, કેમ માતાએ આવા શબ્દ કાઢવા પડ્યા? હે, કેમ માતાએ? કેમ કે દીકરાએ હું કીધેલું ખબર? કોડાક લીટર માલા ધાવાડને, કોડાક લીટર દૂધ ધાવાડને તેના પૈસા જમા ભરી દેલા, કોડાક જોઈતા. હે, માતાના સ્તનના દૂધની લીટરની કિંમત તમારા મારાથી નહીં ચૂકવાય. સાંભળો છો? હા, ઊંટના દૂધની કિંમત કેટલી છે? ગધેડાના દૂધની કિંમત કેટલી છે? ગાય કરતા વધારે છે. એકબીજાને કહો, એટલે જ તો હું ગાય જ લાવું છું. હા, અને આખા સર્વ કરતા સર્વશ્રેષ્ઠ દૂધ જે માતાના સ્તનથી દૂધ છે ને, એ મમ્મીનું દૂધ આપણા માટે આજ બી ગુણકારી છે ને આખું આયુષ્ય એના પર છે. માતાને કદી પણ આડા અવડા શબ્દ બોલવાના નહીં. સાંભળી રહેલા છો? હા, સ્તનના તથા ગર્ભસ્થનના આશીર્વાદોથી તને આશીર્વાદ કરશે, તને આશીર્વાદિત કરશે. હા, કેટલા જણા મમ્મી પપ્પા પર બહુ પ્રેમ કરો છો? મમ્મી પર રે, મમ્મી પર રે. હે, આપણે કઈ હઈ ડોશી તો કેવની કેવતી. હે, આવું ન બોલો. ભૂતકાળમાં બોલાય, બોલી નાખ્યું, પણ હવે આવું નહીં બોલો બાળકો તમે મમ્મીના માટે. હાલેલુયા. મમ્મીને મમ્મી જ કહો. હાલેલુયા. કેટલાને ખબર છે વાસળનું પણ હાથે ગાયને પોતાની મમ્મીને જોઈને પૂછડી ઊભી કરીને કૂદતું કૂદતું તેની પાસે જાય. કેટલા એક જોયું છે? હલાવો જરા હાથ. બોલો 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 રે. હો, એ માતાને કેટલી લાગણી છે. હા, એનું બચ્ચું. એમેન. તો માણસ તો એના કરતા સમજુ પ્રાણી છે, તો ઓર આનંદ કરવો જોઈએ એને. હા, હાલેલુયા, હાલેલુયા. કેટલા જણા નાતાલ નવા વર્ષમાં મમ્મીને મળ્યા? હલાવો જરા હાથ. ઓકે, ઓકે. હા, કેવી રીતે મળ્યા? કેટલા જણા 2-5 રૂપિયા આપ્યા? મમ્મી 100 રૂપિયા. પ્રેઝ ધ લોર્ડ. નાતાલની સલામ. ચમડી જાય બાકી દમડી ની કાઢે એવા ચિંગુશ લોકો. એવી મુલાકાત અહીંયા તો જુઓ.
માના સ્તનના તથા ગર્ભસ્થાનના આશીર્વાદોથી તથા સ્તનના તથા ગર્ભસ્થાનના આશીર્વાદોથી તને આશીર્વાદિત કરશે. હા, એકબીજાને કહો ઈશાની સાહોડા મોઠા નહીં ને 5-6 ફૂટના માણસ તું. હા, પછી તે તને આશીર્વાદિત કરશે. તે તને આશીર્વાદિત કરશે. તેનાથી તું બળવાન કરાશે. તેનાથી તું બળવાન કરાશે. તેનાથી તું બળવાન. આજ લગી આપણી જે શક્તિ બળ છે એ માતાના સ્તનના ગર્ભસ્થાનની તાકાતથી છે. મમ્મી એ લોહી વેડાવી દીધું, મમ્મી નાજુક થઈ ગયા, આપણામાં તાકાત છે નહીં. છે 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 એકબીજાના હાથ પકડો. મમ્મી હોય તો જરા મદદ કર ને તું. હું છે વાળી. હા, તો માતાનું હૃદય શું કરશે? આનંદિત થશે. પપ્પાનું હૃદય શું કરશે? દીકરાઓ, વહુઓ, હા, બાળકો, દીકરીઓ, આ રીતે મમ્મી પપ્પાને સપોર્ટ આપો કે ઘડપણમાં તેઓનો હૃદય આનંદથી ભરાઈ જાય. આ તા પોસા કમાવતા કે ડવરા કમાવતા? હા, પોસા ના અને કુન ધમકાવતા? કાંઈ નહીં દિને લાર તું મને, કાંઈ નહીં કાંઈ દિનાર તા કે બાસ પાછું કે સોનાના ભંડાર હતા તે તુલા દી. હા, ઘડપણની અંદર આપણને અહીંયા સુધી મોટા કર્યા છે, કઈ નહીં આપ્યું ને એવું નહીં, સારામાં સારી વસ્તુથી આપણને પાલન પોષણ કરી મોટા કર્યા છે. હવે આપણે મમ્મી પપ્પાને આપવાનું છે. અને જ્યારે મમ્મી પપ્પાને આપશો તો મમ્મી પપ્પા જતા જતા હું આપી જશે? હે બોલો, અરે બોલો. તો હમણાં જ માગી લેવાનો કે જાય જતા જતા લઈ લેવાનો? એ છે સમસ્યા. જ્યારે ઈસાક ગड्ढો થયો ત્યારે ઘડપણની અંદર સારું ભોજન ખાવાની એનામાં આશા જાગી. ઘડપણમાં મારા છોકરાઓ જાઓ, મને સ્વાદિષ્ટ ભોજન ખવડાવો. બધા ખાતા છે તો ઈચ્છા તો થાય કે નહીં? કેટલા માતા પિતાઓની ઈચ્છા થાય, હા તે છોકરાઓ એકાદ દિવસ તો બી હારું બનાવતા છે, પૂરી બનાવે, ભજીયા બનાવે, નાકમાં સુગંધ આવે ને. હે, તો મમ્મી પપ્પાની ઈચ્છા તો થાય કે નહીં? નજીક ઘર એમ તેમ રહી તો આજ તો પોસા માલા વાટી ખાતી इसी इच्छा हुई हो का नहीं? कोई साला इच्छा हुई हो? हलावा जरा आसपास. हाँ, मम्मी पप्पा, हाँ मम्मी पप्पा, हाँ हाथ वर करना त्याला सोदा बाजू में वाटी खाता हाँ तुला. આજે આ માનવતા જેવી રહી નથી, પ્રેમ રહ્યો નથી, જેના કારણે મા બાપ અને બાળકો ઝૂરી રહેલા છે. માતા પિતાઓ નબળા પડી રહેલા છે, દુખી છે. કેવા જાય તો શરમ આવે, કેવા જાય તો દુઃખ લાગે. પણ આજે જીવતા દેવના સેવકના તે ડાયરેક્ટ તમારા મનને ઠોકવા માંગુ છું. હા, ઘડપણમાં માતા પિતાને આપદાની પાડવાનું. એને જુઓ તમે, એમને મદદ કરો તમે. હાલેલુયા. એમને આનંદિત રાખો, ખુશ રાખો. હે, માતા પિતાને જ્યારે આવી રીતે સેવા કરશો તો કેટલાને ખબર છે મમ્મી પપ્પા બહુ ખુશ રહેશે. કોઈક સાલા ખબર અહીં જે બાજુ દેવલા ચાલુ કરી ના જરાક મદદ કરને બાબા બાબા આનસ બાબા બોયો આનસ. કોઈક સાલા ખબર આ ચાંગલા શબ્દથી માલા વાંતિલ હારા શબ્દ કાઢે કે નહીં? હે, કઈ આપતા જ નથી તો આશા બી છોડી દે. નહીં અહીં મોટા હોય નેહરાની તેને ઉસ તો અહીં અન્નું જહા પણ ફીરી હેરો કાકા એક જ હાડુક ની કાંઈ નહીં હોશી. હેલો, સાંભળો છો? સાંભળી રહેલા છો? હા હા, જો માનવતા અને દેવીય અદ્ભુત અખૂટ નિષ્કલંક જો પ્રેમ તમારામાં હશે ના તો તમને આખું ગામ ઓળખશે, આખું ગામ ઓળખશે. વાહ, જોરદાર તાળી પાડવી હોય તો પાડો. હા, માતાઓ પિતાઓ ઘરે જાયની કહાની લોકો સાંગસેલ હા કઈ કહેતા નહીં. અહીંયા અમને ઉછલા જ સાંગજો ઈશાની માં સાંગી દીના ફેર પડીલ તો પેડીલ એક બાટલા ચડવા. હા, આવતા વર્ષની 12 તારીખ પહેલા કઈ ફેર પડીલ તો માલા ફોન કરજા. કાકા અમુક વખતે અમુક શબ્દથી શું છે ટ્રીટમેન્ટ થઈ જાય છે માણસનું અને સેવા માટે લાગી જાય છે તો અટકેલા આશીર્વાદો તેના ઘરમાં આવી જાય છે. આ એમને એમ નથી. તમારા માતા પિતાની સેવા કદર કરાવું છું એ વાયફળ જશે નહીં.
એવી આબાદાની લઈને આવશે ને કે તમે પૂછ નહીં શીર બનશો. ત્યારે ગાડીની પછાડી ભીલાભાઈ લખેલું માતા પિતાનો, હા ઘર પર લખેલું છે પિતૃઓનો હોડાન બાકી કા એ પાઠીમાં લીખુલા જોઈજો હતા. હાલેલુયા. હા, કેટલું બધું મા બાપના આશીર્વાદો છે, પણ મા બાપને આપદા નહીં પાડવાનું, મા બાપની આજ્ઞા પાડવાનું, મા બાપને સેવા કરવાનું, જેથી કરીને મરતા દમ તક એમના આશીર્વાદો એના જવાબ પછી બી આપણા પર ઉતરી આવશે. એવું ફાઇનલ કરેલું છે. વાંચો આગળ, આગળ વાંચો. હા, તારા બાપના આશીર્વાદો મારા પિતૃઓના આશીર્વાદો કરતા અતિ મોટા થયા છે. કેવા? અતિ મોટા. એટલે તારા બાપના આશીર્વાદો કરતા તું મોટો થવાનો છે. હે, કેટલાની ઈચ્છા છે કે બાસ કરતા માલા જરાક મોટા વાળા ત્યાં તો બેસું બાથી તો અબદા કરી ગયા પસંદ જરાક રહું લપડો. શું નથી ભરોસો? ઈશ્વરની યોજના પર ભરોસો નથી? તમારા પિતા કરતા તમારી પૂછે નહીં, શીર બનાવીને દેવ તમને તેના કરતા મોટા આશીર્વાદો તમારા પાસે રાખવા માંગે છે. હા, તો પછી એ તો ઈશ્વરનું વચન છે ના, અને ભાઈને ગજવાનું નથી આ. હા, પછી અને સદાકાળ ટકી રહેનાર પર્વતોની અતિ દૂરની સીમા સુધી વધ્યા છે. હાલેલુયા. વધતું જ જશે, બોલો વધતું જ જશે, બોલો વધતું જ જશે. શીખી રહેલા છો? હવે આ દિવસ ઈશ્વરે આપણને આપ્યો છે, એ છે જન્મનો દિવસ. કયો? જન્મનો દિવસ. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 118 અને તેની 24 કલમ. આ દિવસ હજકેલને આપ્યો છે કે એ દિવસે એનો જન્મ થયો. આજના દિવસના જન્મ વાળા એની હાથે હાથે કોઈ હોય, બર્થડે હોય તો હાથ હલાવ. 12 તારીખમાં એખાદા જોઈની હાથે કોઈ હોય તો આવી જજો. હા, અમે પછી બોલાવીશું, એક પ્રાર્થના કરીશું તમારા માટે. હા, અમે જૂનની 1 તારીખ વાળા છે બહુ ખાસ. જૂનની 1 તારીખે હમટા જ આવી ગયેલા છે ધરતી પર. કેટલા જણ છે 1 તારીખ વાળા જૂનની? 1 2 3 4 5 ગણતરી વગરના છે. આ સ્ટેજ જેટલી આપણે કેક બનાવીએ તો મજા આવે. હાલેલુયા, હાલેલુયા. હા, આ દિવસ વાંચો વાંચો વાંચો. આ દિવસ પરમેશ્વર માણસને ધરતી પર રજવાડું દેખાડે છે. આ દિવસ એટલે જન્મનો, બોલો જન્મનો દિવસ. એ દિવસે, આ દિવસે ધરતી પર આવીએ છીએ ત્યારે એક આયુષ્ય આપણું પૂરું થાય છે. 9 મહિના 9 દિવસનું એક આયુષ્ય પૂરું થાય છે. 9 મહિનાને કેટલા જણ પૂરું કરી આવ્યા? હલાવો જરા. ઓકે, પેલા ફળિયામાં તો નથી ફેર પડતો. હલાવો જરા હાથ. એક આયુષ્ય પૂરું થઈ જાય છે આપણું. એ રચનાત્મક ઈશ્વર ઘડે છે, રચે છે. આ ગીત શાસ્ત્ર 119 અને તેની 73 કલમ જુઓ જોઈએ. તારા હાથોએ મને ઘડ્યો, તારા હાથોએ મને ઘડ્યો ઘડ્યો. એક દૂસરાને સંગાત રામસિંહ એટલે सांग તુલા સુતારની બનવેલ કે ને સુતારે તને નથી બનાવ્યો, એન્જિનિયરે તને નથી બનાવ્યો, મહિન્દ્રા કંપનીમાં નથી ઘડાયો તું, ઉપરવાળાએ તને બનાવેલો છે. કોણે? તારા હાથોએ. દાઉદ ભક્ત કહે છે, હે પરમેશ્વર તારા હાથોએ મને ઘડવામાં આવ્યો છે. એમ જ નથી, હા, તથા બનાવ્યો છે. ઘડેલું છે બે બનાવેલો બીજો અને બનાવેલો છે. પછી તારી આજ્ઞાઓ શીખવાને માટે મને સમજણ આપ. હા, હાલેલુયા. ઈશ્વરે બનાવ્યો છે, ઈશ્વરે ઘડેલો છે. હા, અને આપણે જોઈ શકીએ છીએ કે તારા સ્પેર પાર્ટ. હા, અયુબનું પુસ્તક તેના 28મો અધ્યાય 13 કલમથી વાંચો. મનુષ્ય તેની કિંમત જાણતું નથી. હા, મનુષ્ય પોતાની કિંમત જાણતું નથી. એટલા જ માટે તો અમુક વખતે મમ્મી બાળકને કહે તારા દાંત ખંખેરી પાડા જાવ. હા, તેમ બનાવ્યા હે, ખંખેરી નાખને પછી આપજે ખાવા હારું. ઘણી વખત પત્નીના દાંત મારીને પતિ ખંખેરી નાખે, પછી કેવા લાગે બગડી જ થઈ. હે, આ દાંત કેટલા કિંમતી છે. હા, એકની કિંમત આકારણી કરું ને તમને તો આપણાથી ખરીદી શકાય બી નહીં. આખા સ્પેર પાર્ટ લેવાય.
હા, વિમાન તમે ખરીદી શકશો, હેલિકોપ્ટર તમે ખરીદી શકશો, 1 કિલોમીટરની રેલવે તમે ખરીદી શકશો, પરંતુ પોતાની જાતના સ્પેર પાર્ટ જે છે રવજી સાહેબ, એ સ્પેર પાર્ટ કોઈથી નહીં ખરીદી શકે. એવા ઓરિજિનલ સ્પેર પાર્ટ ઈશ્વરે મૂકેલા છે. હા, બાકીના તો લાવીને સ્પેર પાર્ટ ગોઠવેલા એટલે ટાળી નહીં પાડે. હા હા હા, મનુષ્ય તેની કિંમત જાણતું નથી હા. અને વસ્તીવાળા ભાગમાં તે મળતું નથી. સાંભળો છો? અને એવા સ્પેર પાર્ટ કિંમતીમાં કિંમતી ઈશ્વર એટલા સુંદર બનાવ્યા છે ના, હા, એટલા માટે કાનને પકડીને બી હા, બાળકને ક્રોધ આવે ને તો કાનને પકડીને પીવાટ ગાય નહીં લાવલા, એક દોબોડના નહીં કાન હાથ. હલો હલો, હા, એ કાનના પડદા, કાન બેસાત, કઠણ બેસાત, એ વાંધા નહીં, પણ અંદરના પડદા બહુ નાજુક હાથ. એટલે ટીચરો સાલા બી કાનલા ની ધરું દીજો, વ્યસ્ત ગમે તે નહીં આસ્ટુલા. હા, સમજાજો? હા, કઈ વાય બોલતા સાહેબ. હાલેલુયા. સમજો, ઈશ્વર સમજાવે છે. હા, ઊંડાણ કહે છે કે ઊંડાણ કહે છે કે તે મારામાં નથી. તો કાં લેવા જવાનું તું? હે, આજે ઘણી વખત પત્નીના હાથ પતિ તોડી નાખે, આખી જિંદગી જીવવાનું છે, એ સારું નથી. સારું છે? છે? અરે બોલો રે, અરે બોલો, નહીં સારું. હા, એટલે એક એક અવયવની કિંમત આપણે સમજવાની છે. જે અંગ પરમેશ્વરે આપેલા છે તેને એક પણ નાનામાં નાનો ટુકડો બી નાશ કરવા ઈશ્વરે ના પાડી છે, તો દરેકનો ન્યાય થશે. હા હા. અને સમુદ્ર કહે છે કે તે મારી પાસે નથી. ઊંડાણ બી ના પાડે છે. અને સમુદ્ર તો 3 ભાગનો છે, ત્યાં તો મળી રહીને રે બેટા. તેણે ના પાડી છે, નહીં મળે ભાઈ, મારી પાસે નહીં મળે. જે દુકાનો આખા ડોલવણમાં જાઓ, જે લેવા ગયા અહીંયા બી નથી, પેલો પેપર કે અહીંયા બી નથી, અહીંયા બી નથી, અહીંયા બી નથી, અહીંયા બી નથી. પછી ઉનાઈ જઈ આવો, ઉનાઈ બી નથી. વાંસદા જાઓ, વાંસદા બી નથી. બિલીમોરા જાઓ, બિલીમોરા બી નહીં મળે. આખા ભારતમાં ફરો, કોઈ જગ્યાએ મળતા. અરે બોલો જોરમાં. પછી તે સોનાથી ખરીદી શકાય નહીં. બોલો 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 બોલો. હિવો લાઈ સમાય ઊન કરા. આ સ્પેર પાર્ટ સોના કરતા કિંમતી છે એમ બતાવે છે. હાના કરતા? આજે 1,10 ગ્રામ 1 તોલાના સોનાની 1,26,000 પર પહોંચી ગયેલું ને, એટલે ઊંચાઈ પર પહોંચી ગયેલું. તો આ સ્પેર પાર્ટ કેટલા કિંમતી હશે? એવા સ્પેર પાર્ટથી દેવે તમને મને રચ્યા છે ને, એટલા માટે કોઈ માણસનો દોષ નહીં કાઢવાનો. હયો જબરાય સા દેખા જાવ તો તું કશાક દેખા જાવ. માણસ એકની પણ આપણને એક પણ માણસની હાથ ખરેખર આપણે નાજુક કિંમતની સમજવાનું. એ કિંમત સમજવા માટે ઈશ્વરે આવું બોલવાનું ના પાડી છે. કેમ કે દરેક માણસ ઈશ્વરની પ્રતિમા રૂપ કિંમતી બનાવેલું છે. એટલું કિંમતી છે ને તે કરોડોને કામ લાગે. બોલો, કરોડોને કામ લાગે. બોલો, કેટલાને? એક માણસ કરોડોને કામ લાગે, એક માણસ આખા દેશને કામ લાગે, એક માણસ આખી દુનિયાને કામ લાગે. એમ લખેલું છે કે પૃથ્વીના છેડા સુધી તારી સાક્ષી કામ લાગે. ઓહો હો હો, બોલો હો 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 હો. એકબીજાના હાથ પકડો. તું મારી કિંમત સમજતો જ નથી. એકબીજાના હાથ પકડો, હાથ પકડો જરા. એકબીજાના હાથ પકડો. અનુની ધરતી હે ને માં કેટલાય હાથ પકડ્યા, ઊંચા કરો. બાકીના તો નીચ માનત કઈ કોને. હાથ પકડો, હાથ પકડો અને કહો તું મારી કિંમત જાણતી જ નથી, જાણતો જ નથી, એટલે તો તું મારી વિરુદ્ધ બોલતો ફરતો છે. જે માણસ આપણી કિંમત નથી સમજતા એ માણસ આપણી હે. અરે બોલો બોલો રે. કેટલાને ખબર છે? હિસાબ તો હાથ બહુ હાથ તમારા બાજુ છે. હલાવો જરા હાથ એવું હોય તો. લક બોલત બોલું દે માલા પ્રભુ ભજન કરું દે. બોલા લોક બોલત માલા પ્રભુ. જીસા મજાર ભરેલા તીસા બોલતી.
એની કેસેટ જ સીધી એને મારે રેકોર્ડિંગ જ તીસા હોય ગઈ. પણ જો તમારા પાસે મારી પાસે ઈશ્વર જેને ભરશે ને, તમારા મરતા પહેલા ઇતિહાસ એવો બની જશે કે મર્યા પછી બી તમારું વાંચન થશે. વાહ, મર્યા પછી બી લોકો નામ લેશે, મર્યા પછી બી લોકો વખાણ કરશે. તાળી પાડો. હા બોલો હા. એકબીજાને કહો તો મરી જાસી તેના પહેલા જો મારા આશીર્વાદ દેસી ને તો મરી જાસી માગુન બી તુલામાં યાદ કર્યું સંગા. હા, ઘણાનું નામ લેવા બી લોકો લાચી રાજી નહીં મળે. કેમ? એ બી ગરબડી છે. હાલેલુયા. યીશુ મસીહ કી. યીશુ મસીહ કે. બંને હાથ ઊંચા કરીને ધન્યવાદના અર્પણ ચડાવો. આસમાની ખુદા બાપની સ્તુતિ કરો. ઈશ્વર આપણને આપણી જિંદગીની, આપણા જીવનની કિંમત સમજાવી રહેલો છે. ઈશ્વર આપણી પોતાની કિંમત સમજાવી રહેલો છે. એટલા માટે માણસે કેટલું બી કોઈ બી સમસ્યાથી ઘેરાયેલું, બંધાયેલું, દબાણમાં આવી જાય, હા તે ખરેખર દેવેદાર થઈ જાય તો બી તમારે મારે આપઘાત કરીને મરવાનું નહીં. કોઈ પણ ભૂલ, અપરાધ, ગુના થઈ જાય તો પણ તરત પાપની માફી માંગો, કબૂલ કરો કે છુટકારાનો એક રસ્તો નીકળે. ગામના આગેવાનો પાસે જાઓ, મારી ભૂલ થઈ ગયેલી છે. આ તમારા બાપ પાસે દોડી જાઓ, મારી ભૂલ થઈ ગઈ છે. આસમાની ખુદા પરમેશ્વર પણ તમને એક કે ઝટકે ખતમ કરી નાખવા માંગતો નથી. આજ પણ ધરતી પર ક્ષમા કરીને, માર્ગદર્શન કરીને એક નવી સૃષ્ટિ તૈયાર કરવા માંગે છે, એક નવું ઉત્થાન કરવા માંગે છે. આપણા પ્રાણમાં, આપણા શરીરમાં, આપણા આત્મામાં રિવાઇવલ લઈ આવવા માંગે છે. ઓ જોરદાર 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 તાળી પાડે. તમને ચેન્જિંગ કરી શકે છે, તમને નવસર્જન કરી શકે છે, તમને બદલી શકે છે, તમારા મારા જિંદગીની અંદર ઉથલ પાથલ કરીને રિવાઇવલ લાવી શકે છે અને નવું માણસ પરમેશ્વર તૈયાર કરીને તમારો ઇતિહાસ, મારો ઇતિહાસ નવો કરી શકે છે નવા વર્ષમાં. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા છો? કેટલા જણને આનંદ થઈ રહેલો છે? પ્રભુ, નવા વર્ષમાં મારો નવા ઇતિહાસ થાય, મારો નવા અધ્યાય શરૂ થાય. આ હજકેલને નવું વર્ષ મળ્યું છે. હાલેલુયા. કેમ કે ગીત શાસ્ત્ર 65:11 કહેશે, તું તારા ઉપકારથી વર્ષની આબાદી બક્ષે છે, આશીર્વાદો આપે છે, જન્મનો દિવસ લાવે છે, વર્ષ લાવે છે. વાંચો. તું તારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષે છે અને તારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે. ઈશ્વર તેના ઉપકારથી દરેક માણસના જીવનમાં વર્ષો વધારે છે. નીતિ વચન 9:11 પણ કહેશે કે તારી પાસે આયુષ્ય, મારી આયુષ્યની વૃદ્ધિ તારા તરફથી છે. કોના તરફથી છે? હા, કેમ કે મારા વડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે. પરમેશ્વર સમજાવે છે, હે મનુષ્ય પુત્ર, હે મારા દીકરા, હે મારા રાજા, હા મારા અધિકારી, હે મારી દીકરી, હા તારું આયુષ્ય મારાથી તારું વૃદ્ધિ પામે છે. તારું આયુષ્ય મારા તરફથી તને મળે છે. હા, અને તારા આવરદાના વર્ષો વધશે. શું કરશે? બોલો. આયુષ્ય કોઈ દુકાનમાં મળતું, કેટલાને ખબર છે? બધે ફરી વળ્યો પણ આયુષ્ય મળતું નથી. નહીં તો હું લઈ જ મૂકતે કે નહીં? હે બોલો રે. અમારા ડાંગમાં ખાતર બંધ થઈ ગયેલું તો ખરેખર આવતી જૂન માટે હમણાં લઈ મૂક્યું લોકોએ. સાંભળો, મળે નહીં ને, મળે નહીં. હા, તો આયુષ્ય બી પૈસા વાળા લઈ લેતે કે નહીં? હે, આપણે તો ભીંડા લાગતી માગુન કાઈ નિંગ નફા માગુન લેવલા જાસી તામ તો આયુષ્ય પૂરા. પણ ઈશ્વરના હાથમાં છે, એટલા માટે કોઈને અન્યાય કરતું નથી, વધારતો ને વધારતો જાય છે. ઈશ્વર આપે છે, એટલા માટે ઈશ્વરને જોરદાર મહિમા આપવું જોઈએ આપણને. એટલા માટે મારો આત્મા યહોવાને સ્તુત્ય માનવો જોઈએ, મારે આભાર સ્તુતિ કરવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. સાંભળો છો? જન્મ કોણ આપે છે? ઈશ્વર. કોણે રચ્યો છે? કોણે ઘડ્યો છે? જીવનનો શ્વાસ કોણ ફૂંકેને સજીવન કરે છે? ઈશ્વર. વર્ષ કોણ આયુષ્યમાં વર્ષો વધારે છે? ઈશ્વર. હા, મોટા તથા બળવાન કોણ કરે છે? અરે બોલો જોરમાં. ગીત શાસ્ત્ર 16 અધ્યાય ને 11 કલમમાં કહેશે, 11:12 ની અંદર કહેશે કે તારા જમણા હાથમાં અનંતકાળ ટકનારા સુખદાયવાના છે. એટલે સુખી બી કોણ રાખે છે? બોલો, અરે બોલો. વાંચો વાંચો વાંચો. તું મને જીવનનો માર્ગ જણાવશે, તારી સમુખ સંપૂર્ણ આનંદ છે. શું છે? સંપૂર્ણ આનંદ. અરે બોલો. સંપૂર્ણ એટલે? હે, અરે બોલો, અરે બોલો.
ઈશ્વર પાસે સંપૂર્ણ. તો એકબીજાના હાથ પકડો જરા એક વખત હજુ. ઠંડી તો ઠંડી. હમણાંની હાથ કાઢો તો જમવાનું છે ત્યારે તો કાઢવા જ પડે. પૂછો તો તું આનંદ કેમ નથી કરતી? તારું મોડું ઉતરેલું ને ઉતરેલું ને ઉતરેલું. કે તારો આનંદ એકાદને આપી દીધો છે કે દેવે? એટલા માટે ફિલિપી 4:4 કહે છે કે હે મનુષ્ય પુત્ર પ્રભુમાં સદા બોલો. થોડા મોટા ખર્ચ હોય ના તરી તો આખા 32 દાંતથી આનંદ કરશ. ચિંતા નહીં. હાલેલુયા. કેટલાને આનંદ છે? આજે કરણખેડમાં શું છે? આનંદ છે. પ્રેઝ ધ લોર્ડ. આનંદનો લાવો લેવા માટે આપણને આમંત્રણ મળ્યું છે. તું તારા ઉપકારથી વર્ષની આબાદી બક્ષે છે, તારા માર્ગમાંથી સમૃદ્ધિ વર્ષે છે, અને તારા જમણા હાથની સુખાકારી પણ તું વાંચ એ જ કલમ. તું મને જીવનનો માર્ગ જણાવશે. હા. તારી सम्मुख સંપૂર્ણ આનંદ છે. દેવ કયો માર્ગ બતાવે છે? જીવનનો માર્ગ. અનંત જીવનનો. બોલ. અનંત જીવનનો. આ જીવનનો નહીં, આ જીવનનો તો ખરો જ, પણ આ જીવનમાં સારો રસ્તો બતાવીને અનંત જીવનના માર્ગે બતાવવા માંગે છે. એ છે અનંતના અનંત કાળ આત્મિક દુનિયા ને પિતૃઓની દુનિયા ને મોક્ષદાતાના પવિત્ર ધામનો માર્ગ તે બતાવી શકે છે. હા, કે દીકરા અહીંયા તને એક યોજના પૂરી કરવા માટે ભારતની ધરતીની અંદર શરીરની દુનિયામાં તારો જન્મ દીધો છે. 70 થી બળના કારણે 80 વર્ષ. પરંતુ આ જિંદગી બાદ, આ જિંદગીની પેલે પાર તારા અમર આત્માને માટે અમર જીવન રાખી મૂકેલું છે મેં. અહીંયા છે સુખમય. જોરદાર તાળી. અહીંયા છે સુખ. આ સ્ત્રી જેને મનુષ્ય અલ્પાયુ સંકટથી ભરપૂર છે, 70 થી 80 વર્ષનો સમયગાળો. પરંતુ આ જિંદગીને પેલે પાર છે તે જીવન આપણને હાથ લાગવું જોઈએ. અને એ ઈશ્વર આ જિંદગીમાં જીવતા જીવતા તેનો માર્ગ માણસને બતાવે છે. બેટા, મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરવો, અનંત જીવન કેવી રીતે પ્રાપ્ત કરવું, તારા આત્માનું કેવી રીતે કલ્યાણ થશે, તું સુખલોકમાં કેવી રીતે જશે, અને તારી આ જિંદગીની પેલે પારના બેડા પાર કેવી રીતે થશે, એનો માર્ગ ઈશ્વર હાથે બનાવનાર જે બનાવ્યું છે મનુષ્ય તેને સમજાવે છે. કેટલાની ઈચ્છા છે, પ્રભુ આ બાબત મારા માટે જરૂરી છે, મને સમજાડ, મને બતાવ, મને શીખવ. હલાવો જરા હાથ. ના, જો ઈશ્વર શીખવે છે, હું કોઈ જગ્યાએ શીખ્યો નથી, બીજી જગ્યાએ જઈને મને ઈશ્વરે શીખવ્યો છે. એટલા માટે આજે મારી કિંમત હું સમજુ છું કે હજારો લોકોને શીખવું છું. કેટલા લોકોને? અરે બોલો. પતિ પત્નીને શીખવવા માટે વારંવાર લગ્ન જોડવાનું ને સાહેબ, તો પતિ પત્નીને શીખવવું પડે. એટલે મેં પતિની હાથે ઝઘડો કરવાનું છોડી દીધું. 12 મહિનાની ઝઘડો કરવાનું, ત્યારે અહીંથી શીખવું છું. નહીં તો હું જ ઘરે જઈને ઢોલકી વગાડું ને કાલે છે તો મંડપ મિટિંગમાં શીખવું. તો પરમેશ્વર કહેશે 1 નંબરના ઠગ હોયો. કાલથી તો ડોસી લાવતા પાડને. હા, આ આટલી ભીડમાં કહું છું. મારો દીકરો વહુ અહીંયા બેઠેલા છે. ઓસલા લાગત તો માગો મીટિંગ શૂટિંગ શોધી લીજા. આજુધર ઝઘડાયેલા નહીં. હા, કાય કોલા ઝઘડા જુલા. થોડેક ભાઈઓ સાલા સમજ પડો. કાય કોલા ઝઘડા જુલા. બિચારી માની સેવા કોરલા દીધી હતી. હલો, ઓકે, બાકીના ચાલુ જ રાખજા. આજ તો બેનો હા ના ઘર લઈ જાય ની તુમને કાનમાં કાંઈ તરી શાંતિ લીસા લાગે. હા, હાલેલુયા, હાલેલુયા. ચોરી નહીં કરું એટલા માટે ચોરી વિશે સાહેબ હું શીખવું છું. હાલેલુયા. હા, ખોટું હું જે પહેલા પાડું તે જ હું શીખવીશ, બીજું નહીં. આમેન. ઘણા લોકો શિક્ષણ કડક પડે છે એટલે મારો સંબંધ છોડી બી દે, પણ ભલે પછી છોડી દે તો કરની, પણ ઘરવાળીએ છોડવું જોઈએ. હા, અને એક બીજો સાથી છે મારો, ઉપરવાળાએ મને છોડી દેવો જોઈએ નહીં. આમેન, આમેન. સચ્ચાઈ એ તમને મને ઊંચાઈ પર લઈ જશે. સત્યનો જય થશે. આપણા જીવનમાં જીતી જવાનું છે. હાલેલુયા. મરતા પહેલા હારવાનું નહીં. બોલો, હારવાનું નહીં. આમેન. એકબીજાના હાથ પકડીને કોઈને કોઈ બી ટેન્શન આવી જાય તારું તો મને ફોન કરજે. એકબીજાને કોઈ પેન્શન આવે તો મને યાદ નહીં કરતા, પણ ટેન્શન આવે ને તો હું તારા માટે બેઠેલો છું. જોયું ને, પેન્શન વાળા કોઈ ટાળી પાડે કે જો તો ખરો. હાલેલુયા. આમેન.
જેમ નોકરીવાળાની નોકરી પૂરી થયા બાદ એનું પેન્શન બંધાય છે તેમ માણસની પણ જીવન જિંદગી પૂરી થાય પછી એનું બોનસ જબરજસ્ત ઉપરથી નીકળવાનું છે. એ છે મોટામાં મોટો બદલો, એ સેવાનો બદલો, પાણીનો બદલો, ભલાઈનો બદલો. ઓ હાલેલુયા, ઓ હાલેલુયા, આમેન. એટલી મોટી સેવા કદર કરી છે, એનો બદલો એટલો મોટો જેઓના હાથમાં આવશે એક દિવસે. હા, પેન્શન, કપાત આ બધું નીકળે ને. હે નોકરીવાળા, હે કિરણ સાહેબ નીકળે ને, નીકળે લાખોમાં નીકળે ને. હા, નહીં પૂછું. ઘણા લોકો મને એમ બી કહે કે તારા બાપનું છે એટલે પૂછે. નહીં લો, મારા બાપનું બી નથી, આ તારું જ છે, પણ નીકળે ને. હે જો આ બોનસ અને ખરેખર તમારી કપાત એક દિવસ સારામાં સારી ઘડપણમાં રિટાયર થતા સરકાર આપી દેતી હોય તો સ્વર્ગીય પિતા પાસે પણ ઘણી બાબતો ભરેલી છે. એ તમારા પાસે ત્યાં જમા થઈ રહેલું છે. ઓ જોરદાર તાળી પાડીએ. ઓ જિંદગીની અંદરથી ઘણું બધું જમા થઈ રહેલું છે. અને આ જિંદગીના બેડા જસવંતભાઈ પાર થયા બાદ તમારા શિર પર રાજાઓનો રાજા, એક માનનો સન્માનનો કીર્તિને પ્રશંસા કદી કરમાઈ ન જનાર એવો મુગટ એના હાથમાં લઈને તમારા શિર પર મૂકશે. લાખો લાખો દેવદૂતો આનંદ અને હર્ષનાદ કરશે. આખા સ્વર્ગમાં આનંદ હશે. ઓ જોરદાર બને હાથ ઉઠાવીને પિતાને આદર કરીએ. તમે ગરીબ નથી, તમે સામાન્ય નથી, લાખો દેવદૂતોમાં ચડ્યા છે અને લાખો સ્વર્ગીય દેવદૂતો તમારો આદર કરશે અને તમારા લીધે સ્વર્ગમાં મોટો આનંદ હશે. બોલો આનંદ હશે. સાંભળી રહેલા છો? મારી પાસે સમય નથી એટલે સ્વાગત વાળું હવે બહુ ફુલહાર નહીં રામસિંહભાઈ કરવાનું, આ તાળી પાડીને જ પતાવી દેવાનું. આ જોને શિક્ષણ કેટલું બધું રહી ગયું. ફુલહારમાં ને ફુલહારમાં મેં તો એમ કહું, મને બી સ્વાગત નહીં કરો સાહેબ. હા, સ્વાગત તો એક દિવસે સારું માન મળશે ને તે કરમાઈને જનાર એવું મુગટ મળશે. હા, અહીંની ફુલહાર અહીંયા જ રહેશે. હાલેલુયા. એકબીજાના સામે જોઈને કોઈ માન ના ભૂક્યા. અહીંયા નહીં, સાચું માન ઈશ્વરથી જે દિવસે મળશે ને, હા, તો તમે સાધારણ વ્યક્તિ નથી, રાજાઓની રાજકુંવરી તરીકે, રાજાઓના રાજકુંવર તરીકે સ્વર્ગમાં હાજર હશો તમે. હા, તમારી પાસે આવો મહેલ જુઓ તો સોનાનો હશે. એ 12 દરવાજાનો છે બાબા. કેટલા? એટલે હજકેલના 12મી તારીખનું છે. 12 દરવાજાનો સ્વર્ગ છે. કેટલા? અને ત્યાં 12 કુળના લોકો ભેગા થવાના છે. કેટલા? અને એટલે બધા સંસ્થાવાળા અહીંયા બધા જ કુળના. હે 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 અરે બોલો રે, અરે બોલો રે. એટલું જબરજસ્ત હતું ને, પણ ઘડિયાળ ખબર નહીં આ ડાંગનો છે એટલે ડોલવણનું લઈ આપજે રે અર્જુનભાઈ એક ઘડિયાળ. આ બહુ ફરે યાર આ ડાંગનું ઘડિયાળ. યેસુ મસીહ કી, યેસુ મસીહ કી. ખુશ છો? હે આટલી ખુશી. હે જો અનાભાઈની પાસે ઈશ્વરનો આનંદ હોય તો લાખો લોકો એની સાથે આનંદ કરશે. તમારી પાસે આનંદ છે, કરોડો લોકો આનંદ કરશે. અને આનંદ એ તો સારામાં સારી દવા છે. હા સાહેબ, એક દિવસે 106 ડિગ્રી તાવ, 106 ડિગ્રી, ઢોલકી વગાડવાવાળો કોઈ નહીં, બીમાર છે એવું બતાવ્યું ને પગ મૂકીને લાગ્યો ને તો તાવ નીકળી ગયો. કેમ કે ઈશ્વરની ભક્તિ કરવામાં આનંદ છે. શું છે? અરે બોલો, અરે બોલો. ઘરે આવ્યો ત્યારે ઘર વળી અહીંયા હાથ લગાડી જો જરા હાનેલથી તો કેવરો માસા ઢોલકી લાજ નીંગી ગઈ. હે હાલેલુયા. કેટલીક વખતે બીમારીઓ નહીં બતાવું લોકોને. હા, કેમ કે પરમેશ્વરનો આનંદ એ મારી તાકાત છે. હા, આમેન. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલો બોલો યેસુ મસીહ કી. વાહ, ભૂખ લાગી હોય તો બોલો હાલેલુયા. એક બે તો જોઈએ જ. હવે ભૂખ લાગવાની શરૂઆત થઈ છે. મહિન્દ્ર સાહેબ, હાથે ધરતી પર તમે આવ્યા ત્યારે તમારા મમ્મી પપ્પાના ઘરમાં મોટો આનંદ હતો, સગામાં આનંદ હતો. તાળી પાડીએ.
તમે આવ્યા, તમારા ઘરમાં આનંદ હતો, મમ્મી પપ્પાના હૃદયમાં આનંદ હતો. દુઃખ ભૂલીને મમ્મીને જીવનમાં આનંદનો અનુભવ કરે છે. મમ્મી તમારા જન્મને લીધે હરખાશે. તાળી પાડીએ. સ્વર્ગમાં આનંદ, ધરતી પર આનંદ. યેસુ મસીહ કી. જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે જેણે આ ધરતી પર મોકલેલા એના એટલા બધા દૂતોનો સમુદાય ધરતી પર આવી ગયેલો. કોઈ જાનવરનો જન્મ થાય તેની સાથે દૂતોનો સમુદાય નથી, પણ મનુષ્યનો જન્મ થાય છે ને એના માટે એની સાથે સ્વર્ગીય દેવદૂતોની સેનાઓ સાથે હાજર કરે છે અહીંયા. એટલે માણસ પોતાની કિંમત સમજવું. હે એકબીજાના હાથ પકડો ને કહો તારી કિંમત તું નહીં સમજે તો પણ મારી બારી તો સમજ. ઘણી વખત સારા માતા પિતાને હલકા ગણે છે, સારા મિત્રને, સારા શિક્ષણને હલકું ગણે છે. વહાલાઓ, તમારા મારા વડીલો, માતાઓ, પિતાઓ, ગ્રામજનો, અધિકારી, પદાધિકારી, હર વ્યક્તિના માટીના પાત્રમાં સોના કરતા સારી ચીજ બાબતો હાથે મૂકી દીધી છે ઈશ્વરે. અને પાઉલ એની કિંમત એમ સમજે છે, પરંતુ અમારી પાસે માટીના પાત્રમાં તે ખરેખર આ દુનિયાનો ખજાનો નથી, પણ ઈશ્વરનો ખજાનો છે. ઈશ્વરનો ખજાનો છે. એસે જ્ઞાન, બોલો જ્ઞાન, બુદ્ધિ, સમજણ, ચાતુર્ય, કૌશલ્ય, ભલાઈ, દયા, પ્રેમ, આનંદ, શાંતિ. બોલો એમાં ક્રોધ, ઈર્ષા, અદેખાઈ આવતી. દેવે જ્યારે માણસમાં ભરી દીધું ને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માળુપણું, દયા, ભલાઈ, કરુણા, હાથે ખરેખર નમ્રતા, આ બધું ભર્યું. પણ માણસ ખબર નહીં કયા પેટ્રોલ પંપ પરથી ભરી લાવ્યું. ક્રોધ, ઈર્ષા, અદેખાઈ, હાથે ખટપટ, ખુશમ, હાથે ચિંગુસાય, ચમડી જાય. બાકી ખબર નહીં કઈ દુકાનમાં વેચાતું છે કે બાજુ આવું દુકાન? હે ઈશ્વર તમને મને એવા ભરવા માંગે છે ને, હર વ્યક્તિ તમને નજરોથી એવી રીતે જોશે કે એ આશીર્વાદથી ભરેલો ભંડાર છે. લોકો માથા નમાતા આવશે. બાઇબલ એમ કહેશે, ઈશ્વર ભક્તો, હર વ્યક્તિ કરોડોપતિ તમારી આગળ ઝૂકશે ને માથું નમાવશે, અને તમારો પવિત્ર હાથ, આશીર્વાદથી ભરેલા શબ્દ અને હાથ તમારા માથા પર મુકાવશે. 2026 માટે તાળી પાડો. એવું જીવવાની શરૂઆત કરો કે તમારા શબ્દોમાં ને તમારી સેવામાં લોકો આશીર્વાદ જોઈ શકે. અરે જોરદાર બંને હાથ ઉઠાવીને ધન્યવાદના અર્પણો ચડાવો. બંને હાથ ઉઠાવો અને કહો મારા હાથોને અભિષેક કર પિતા, મારા જબાનને અભિષેક કર પિતા, મારા હૃદયને અભિષેક કર પિતા. મારા આ માટીના પાત્રમાંથી એવા શબ્દને વાણી નીકળવાની શરૂ કરે કે હું જે બોલું એ નિહાળે, જે બોલું એ લોકોને મળે. રાબા જોરદાર. તમારા બાળકોના સિર પર જે ઉચારશો તમે નજર જોશો. તમારા સંતાનના જીવનોમાં તમે નજર જોઈ શકશો. એ તમારા માટીના પાત્રમાં મૂકેલો ખજાનો છે. આજે એક કુટુંબના ખર્ચને લીધે કેટલા જણા આશીર્વાદિત થઈ રહેલા છે? હલાવો જરા હાથ. તો તમારો પરિવાર દ્વારા કેટલા લોકો આશીર્વાદિત થશે? એ મારી પાસે સમય નથી કે બધું હજુ ઊંડાણમાં લઈ જાઉં. હાલેલુયા. એના ભેદ હમણાં સર્વ થયા છે ખુલવાનું સાહેબ. એનો મર્મ, રહસ્ય અને ભેદ ઈશ્વરના આત્માએ ઓર પ્રચાર કરતા શીખવી રહેલો છે મને. અને એ માણસને નુકસાન કરતું નથી, પણ હર માણસને કામના માટેના શબ્દો ઈશ્વરથી આવી રહેલા છે મારી પાસે. અને એના લીધે હવે પાસ્ટર સાહેબો, એના લીધે તમારો હું દિલથી આભાર માનું છું કે સેંકડોની સંખ્યામાં આજે અહીંયા તમે છો. એકબીજાના હાથ પકડો ને કહો આવતીકાલે બી આમણિયા આવજે. આ જોરદાર વ્યવસ્થા ચાલુ કરી દીધી છે. ક્યાં? બોલો. અરે બેનો કહો આવતીકાલે બી તને રાહ જોવા આમણિયા એટલે કયું? આંબા પાણી, ચાકદરા વાળું. બેસકાત્રી જતા આમ વળજો અને અહીંથી જજવાસા પાલવ નાકા પાસેથી સીધા પૂર્વમાં આવજો, એટલે સીધા આમણિયામાં જ. અને આવતીકાલે એમની 8:30 વાગે હું સ્ટેજ લઈ લેવા. કેટલા? બોલો. તમને તાળી પાડીને સ્વાગત કરી લેવા. હાલેલુયા. હવે કેટલું ફેરવું કાંટાને બી.
આમ પોઈન્ટ લેવા જાઉં તો બી કલાક સુધી પહોંચ્યું નહીં વળાય. એમેન. અધૂરું રહી જવાનું, અધૂરું રાખવાનું, અધૂરું જમાડવાનું મને ગમતું નથી. તમે કહેતા હોય તો સાથે રમીએ, સાથે જામીએ કરીને હજુ બેસી જઈએ. ઓ પ્રેઝ ધ લોર્ડ. યેસુ મસીહ કી. આ દિવસ યહોવાએ આપણને, એમાં આપણે શું કરીએ? અરે બોલો જોરમાં. જન્મનો દિવસ છે. ખરેખર માહોલ બદલાઈ જાય છે, આનંદમાં ફેરવાઈ જાય છે. અને ખરેખર આપણે ખરેખર માતા પિતાના ઘરમાં, હાથે બાંધેલા ઘરમાં જન્મ લઈ લે છે. ભારતની અંદર જન્મ લે, ગુજરાતમાં જન્મ લે છે, મનુષ્ય દેહમાં જન્મ લે છે. અને ખરેખર માહોલ એક આનંદનો પ્રસંગ ઉજવાય છે. આમેન. હો ચારે ચોકરધમ બાબો આવ્યો, બેબી આવી. કોઈ ટાળી નહીં પાડે, જાણે તમારી કોઈ જગ્યાએ ખબર જ નહીં ગઈ હોય. હા, જ્યારે ખરેખર આ ગયા બાદ ભરજુવાન થયો, મુસવાલો થઈ ગયો. બાબાને આવીને કાજા હોદવો પડી. નાડી ગણેશભાઈ, નાડી ને. હા, અહીંયા ઘણા જુવાનો વિચાર થાય મારે હો નાડી જસ્તી આ કોણ ફીંડા હે વારો પોતી જવા દે પૂઠી તું મારે જ વારો. આ ડોબો ખલ્યો કા નાડી આવી જ. ડોબા મેં આ નાડી. હે પ્રભુ દયા કરે. આમેન, આમેન, હાલેલુયા. હો બીજો દિવસ આવશે લગ્નનો. કેવો? અરે બોલો, અરે બોલો, અરે બોલો. કેટલા જણા એ દિવસે બહુ ખુશ થયેલા? પરણે લાવો. ઓકે, મોટા ભાગે લઈ ભાગેલા જ છે. હાથની ઊંચો કરે તો મારે સગો તો મારવો જોઈએ, પણ ન્યુઝીલેન્ડ ને તો નહીં જીતવા દેવા. હાલેલુયા. हो केएल राहुल के भाई धीरे 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 एक रन तो करी रेलो छू, कहीं नहीं बाद में दिखा दूंगा. छेल्ला तमाशा दिखाया ना. 1 ओवर और 3 बॉल था. जब भी उसने मारा ना चौका, दूसरा मारा चौका, तीसरा मारा सगा, इंडिया जीत गया. मैं भी खुश हुआ. आप जान गए होगे वो क्रिकेट देखता होगा. देखता हूं. ए प्रभु दया करे. हालेलुया. સાંભળો છો? હા, લગ્નનો દિવસ અને તેની પણ કેટલીક વખત આભાર સ્તુતિ કરે છે. એનિવર્સરી કેવી? બોલો, એનિવર્સરી એવી બી કેટલાની આવે છે દર વર્ષે? આવે છે કે પત્ની આવી તે જ દિવસે પછી જતી જ રહેલી? બોલો એનિવર્સરી. હાલેલુયા. મેં હો યાદ કરતો છું યોહાન એનિવર્સરી, પણ અમારી કઈ યાદ નહીં આવે. જ્યારે યોહાન અને બહુ આવે છે પ્રાર્થના કરાવવા, ત્યારે હું જરાક એકદમ આબો ગોબો થઈ જાઉં છું. એ લોકો વિચાર કરતા હે કે પપ્પા બેટા હાના માટે હું આવું કરું છું. મને હો યાદ આવે કે આવી તારીખ યાદ રહેતે તો અમારા સિર પર બી કોઈનો હાથ આવી જતે. હાલેલુયા. તે વખતે નથી, કોક કંકોત્રી નથી, કઈ નહીં. એટલે હું કરું? સવિતાને કહું, હા જે હોય તે તું મારા પર હાથ મૂકી દે. એનિવર્સરી. પ્રભુ. હાલેલુયા, હાલેલુયા. જ્યારે પ્રેમથી જીવીએ છે તો આનંદ તો આવે રે કે નહીં? હા, ભેંસને મને કે તું જરા ઊભો રે ભેંસ પાસે, તો બી મને શાંતિ થાય. મેં કીધું તને શાંતિ કેમ કરીને? તો જરા પગની ઉંચ કેમ કે પછી ભેંસને ખંજવાળ્યા કરું. યોહાન લોકો જોયા કરે, મમ્મી પપ્પાનો વટ છે. મેં કહું બરાબર જ છે અમારો વટ. મજા આવે. એનિવર્સરી બોલો. શું કઈ વર્સરી? મને આટલું ઇંગ્લિશ નહીં આવડે, પણ યાદ કરી માગું હું યોહાન પાસે. હાલેલુયા. એનિવર્સરી. હું હા એનિવર્સરી મહેન્દ્રભાઈ, એના પર હું પત્નીને લઈને ચાલી નીકળ્યો ને ત્યાંથી અહીંયા સુધી કેવી રીતે લઈ ચાલું છું એના પર બોલું છું. હા, મેં ફૂટબોલ બનાવેલી છે કે પછી પ્લેડ કરું છું એમ.
ઘણી વખત ઘરમાં જ ફૂટબોલનું મેદાન ગુમ. હેલો, એવું નહીં કરો. એક એક વિષય પર તમે શીખો ને તો ખાવાનું ભૂલી જાઓ.